સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના ન બને તે માટે અને સુરત પોલીસ કમિશનરના આદેશથી લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌહાણના આદેશથી લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારબંધીના કેસો શોધી કાઢવા માટે તથા મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપતા લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ટીમો આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે પિસ્તોલ અને 3 જીવતા કાર્ટિસ સાથે આરોપીને ઝડપી પાડી। સુરત શહેરની લિંબાયત પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ટ્રિગરવાળી પિસ્તોલ તથા જીવતા કારતૂસ નંગ 3 સાથે આરોપીને પકડી પાડી। લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો લિંબાયત પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ગેરકાયદેસર હથિયારબંધીના કેસો શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન અંગત બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર પોતાના કબજામાં હથિયાર રાખીને ગુનેગારને દેશી હાથ બનાવટની ટ્રિગરવાળી પિસ્તોલ તથા જીવતા કારતૂસ નંગ 3 સાથે ઝડપીને ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે મુઝકર રઝા ઉર્ફે અજ્જુ રશીદ શેખ, ઉંમર 24, ધંધો ટેમ્પો ડ્રાઇવિંગનો અને રહેવાસી 243 ગલી નંબર 7 ક્રાંતિનગર લિંબાયત સુરત। પોલીસે હાલમાં આરોપીને પકડીને આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।